હેલો દોસ્તો, આ વિડીયોમાં આપણે ડે 17થી 20 સુધી એટલે કે 4 પઝલનું સોલ્યુશન કરાવશું. તો ચલો આપણે વધારે ચર્ચા નહીં કરીએ અને ડાયરેક્ટ સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. અહીંયા આપણને એમ આપેલું છે કે 7 વ્યક્તિઓ છે, એક સીધી લાઈનમાં બેઠા છે અને તમામ ઉત્તર દિશામાં ચહેરો કરી રહ્યા છે. એટલે કે આવી રીતે બધા બેઠા છે એક લાઈનમાં, પણ બધા આવી રીતે ઉત્તર દિશા તરફ મોટું કરીને બેઠા છે, બરોબર. આ ખાલી હું તમને બેઝિક સમજાવું છું. તમે આગળના વિડીયો જોશો તો આ બધું કહેવાની જરૂર નહીં પડે, કે તમારે જોવાની પણ જરૂર નહીં પડે. હવે એમ કીધું છે કે ઝેડ અને યુ વચ્ચે 3 વ્યક્તિઓ બેસે છે. તો પહેલાં તો મેં શું કીધેલું કે આપણે નોટ કરી લેવાનું કે ઝેડ અને યુ વચ્ચે 3 વ્યક્તિઓ. આપણને ખબર નથી કે ઝેડ કઈ બાજુ છે અને યુ કઈ બાજુ, તો ખાલી આપણે આવી રીતે નોટ કર્યું કે ઝેડ અને યુ વચ્ચે 3 વ્યક્તિઓ છે. ઝેડ કે યુ કોઈ પણ છેડા ઉપર બેઠા નથી. એનો મતલબ શું થયો કે આ બે છે એ ક્યાંય છેડા ઉપર નથી, તો આપણે એ આગળ નોટ કરી લઈએ, બરોબર. છેડા ઉપર નથી. હવે આગળ એમ કીધું છે કે એસ યુના તરંગ ડાબી બાજુ બેસે છે. અહીંયા યુ હોય તો એની ડાબી બાજુ એટલે આ બાજુ થઈ, એની તરત ડાબીમાં એસ છે. એફ એના તરત ડાબી બાજુ બેસે છે. અહીંયા એ હોય તો આ બાજુ એફ, બરોબર. ઈ ઝેડના તરત પડોશી નથી, એટલે કે ઝેડ હશે ને એની બાજુમાં ક્યાંય ઈ નહીં આવે. એ અને ઈ વચ્ચે માત્ર એક વ્યક્તિ બેસે છે. એ અને ઈ વચ્ચે માત્ર એક વ્યક્તિ બેસે છે. આપણને ખબર નથી કે કઈ બાજુ બેસે છે, એટલે આપણે આવી રીતે નોટ કરવી. ચલો, તો હવે આપણે બીજી વાર આગળનું વાંચવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ આપણે કેટલા 7 વ્યક્તિઓ છે અને બધા ઉપર મોટું કરીને બેઠા છે, તો આપણે દિશા આપવાની જરૂર નથી. ખાલી આપણે એવી રીતે એઝ્યુમ કરી લેવાનું કે બધા ઉપર જોઈને બેઠા છે. એટલે ડાબી બાજુ કીધું હોય તો આ ડાબી બાજુ થશે અને આ જમણી બાજુ, બરોબર. આ થઈ ગયા આપણા 7 વ્યક્તિઓ. હવે એમ કીધું છે કે ઝેડ અને યુ વચ્ચે 3 વ્યક્તિ છે અને કોઈ પણ છેડા ઉપર નથી, બરોબર. તો અહીંયા જુઓ તમે, ઝેડ અને યુ આ ટોટલ ગણો તો કેટલા થાય? 5, અને બેમાંથી કોઈ છેડા ઉપર ન જાય. હવે આપણી પાસે ટોટલ 7 વ્યક્તિ છે, તો આ બે આપણે છેડા ઉપર કાઢી નાખીએ તો વધ્યા આપણી પાસે કેટલા? 5. તો આ 5 છે એ આપણે અહીંયા ડાયરેક્ટ બેસાડી શકીએ, બરોબર. તો આપણે એકવાર ઝેડ અહીંયા લઈશું અને 3 છોડીને અહીંયા આપણો યુ આવી ગયો, અથવા તો આપણે યુ આ બાજુ લેશું અને આ બાજુ 3 છોડીને ઝેડ. જુઓ, બંને છેડા ઉપર પણ નથી અને બંને વચ્ચે 3 વ્યક્તિ બેસે છે. તો આટલી આપણી કન્ડિશન પૂરી થઈ ગઈ. હવે આપણે યુ આપેલો છે, આપણને યુ મળી ગયો, ઝેડ મળી ગયો. તો એવી કન્ડિશન જુઓ કે જેમાં યુ અથવા ઝેડ આપેલો હોય. તો પહેલાં તો યુ છે એની ડાબી બાજુ એસ છે, તો યુ અને આ ડાબી બાજુ એસ થઈ ગઈ. કેમ કે બધા આપણે ઉપર જોઈ રહ્યા છે, તો આ છે એ ડાબી બાજુ, આ જમણી બાજુ. તો અહીંયા આપણને એસની શું કહેવાય, યુની ડાબી બાજુ એસ મળી ગયો. પછી એમ કીધું છે કે એફ અને એ બાજુમાં છે, એટલે કે એની તરત ડાબી બાજુ એફ છે. તો હવે અહીંયા આપણે એ ના લઈ શકીએ, કેમ કે આપણે તરત ડાબી બાજુ એફને બેસાડવાનો છે, બરોબર. તો જે ઉપરની છે એમાં આપણે એક જ કન્ડિશન ઉપર કે અહીંયા આપણને મળે છે કે એની તરત ડાબી બાજુ એફ મળી રહ્યો છે, બરોબર. તો આપણે ત્યાં જ મૂકી શકીએ. નીચે જુઓ તો નીચે આપણે એ અને એફ આવી રીતે પણ લઈ શકીએ, અથવા તો એ અને એફ અહીંયા પણ લઈ શકીએ, બરોબર. અને બાકીના તો આપણે છે ઝેડ, સોરી, હવે આપણે અહીંયા લઈ લીધો તો આ એક જગ્યા ખાલી રહી, અહીંયા આ જગ્યા ખાલી થઈ, અને આ યુ અને એસ તો આપણે પહેલા હતા જ, બરોબર. આમ કીધું છે કે ઝેડની બાજુમાં ઈ ન આવવો જોઈએ. તો ઝેડ છે એની બાજુમાં ઈ નહીં, તો ઈ અહીંયા આવશે, કેમ કે અહીંયા તો ઈ નહીં આવે, બરોબર. અહીંયા પણ આપણે ઈ અહીંયા પણ નહીં આવે અને ઈ અહીંયા પણ નહીં આવે. તો આપણે એના સિવાયની જગ્યા એક જ વધી, એ આ વધી. અને હવે એમ કીધું છે કે એ અને ઈ વચ્ચે એક વ્યક્તિ હોવો જોઈએ. હવે તમે અહીંયા એ લીધો અને ઈ વચ્ચે કેટલા આપણે 2 વ્યક્તિ થઈ ગયા, તો પહેલી થઈ ગઈ આપણી ખોટી. બીજામાં તો એ અને ઈ બાજુમાં આવી ગયા, પણ આપણે બંનેમાં વચ્ચે એક વ્યક્તિ લેવાનો છે, તો આ પણ ખોટી. હવે છેલ્લે વધી કઈ?
અહીંયા આપણે અહીંયા તો આપણે એ અને ઈ વચ્ચે એક વ્યક્તિ આવી ગયો છે. જુઓ એફ આવી ગયો છે. તો છેલ્લી આપણે બાકી કોણ રહ્યું છે? ABEF બી બાકી છે. તો આ એક જગ્યા ખાલી છે, ત્યાં આપણો બી આવી ગયો. તો જો હવે આપણે આ બોક્સમાં જોઈશું ને, તો આપણી જેટલી કન્ડિશન છે એ બધી આમાં ફિટ થઈ જશે. તો આ જે છે આપણો ડાયરેક્ટ જવાબ. હવે તમે આવી રીતે દિશા આપી દો. મોસ્ટલી આ રીતે કરતા હોય લોકો, કે દિશા આપી દેતા હોય. બધા આપણે એમ જ ધારી લેવાનું કે ઉપર જોઈ રહ્યા છે. તો આ થઈ ગઈ આપણી પહેલી પઝલ સોલ્વ. ચલો નેક્સ્ટ જોઈએ. અહીંયા એમ કીધું છે કે ERTU W અને Y 6 વ્યક્તિ છે, 3 માળની બિલ્ડિંગમાં રહે છે. સૌથી નીચેના માળને નંબર 1 આપવામાં આવે છે અને દરેક માળમાં 2 ફ્લેટ છે. એટલે કે P અને Q, બરોબર. P છે Qના પશ્ચિમમાં છે. અમે તમને આગળ એક દિશાવાળો જે પઝલ કરાવેલી, એમાં મેં તમને કીધેલું કે આવી રીતે હોય તો આ બાજુ પૂર્વ હોય, આ બાજુ પશ્ચિમ, આ બાજુ દક્ષિણ અને આ બાજુ ઉત્તર. તો આપણને શું કીધું છે કે P છે એ Qના પશ્ચિમમાં છે. એટલે કે આવી રીતે હશે કે અહીંયા Q હોય તો એના પશ્ચિમમાં, એટલે આ બાજુ થયું. જુઓ અહીંયા આ બાજુ થયું પશ્ચિમ, એટલે તો આવી રીતે હશે. અને એમ કીધું છે કે 3 માળની બિલ્ડિંગ છે અને સૌથી નીચે 1 છે. તો આપણું જે ટેબલ બનશે એ કેવી રીતે બનશે? ધારો કે આ 3 માળ થઈ ગયા. સૌથી નીચેનો આપણે 1 નંબર આપ્યો છે, એની ઉપર 2 અને 3, અને આ આપણું થઈ ગયું P અને Q, બરોબર. અહીંયા P છે, અહીંયા Q છે. ચલો હવે આગળ જોઈએ. E છે કોઈ એકી સંખ્યાવાળા માળમાં રહે છે. હવે એકી સંખ્યાવાળા માળ એટલે કયો? પહેલો અને ત્રીજો. પહેલો માળ કાં તો ત્રીજો માળ. અને પછી શું કીધું છે કે ફ્લેટ Qમાં રહે છે. તો આપણે 2 કન્ડિશન બનશે. કાં તો P છે ફ્લેટ Qમાં જ રહે છે, એટલે P અહીંયા જ રહે છે, બરોબર. કોણ છે? E છે. તો E જે છે એ Qમાં જ આવશે, એટલે કે આ બાજુ ક્યાંય P વાળી લાઈનમાં ક્યાંય E નહીં આવે, બરોબર. તો એના માટે આપણે 2 જગ્યા મળી, કેમ કે એક તો પહેલા અથવા ત્રીજા માળ ઉપર રહે છે અને એક તો Qમાં રહે છે. તો કાં E અહીંયા હોય અને કાં અહીંયા હોય. તો આપણે 2 કન્ડિશન બનાવવા માટે મેં તમને કીધેલું કે આપણે શું કરવાનું, કે 2 કન્ડિશન લઈ લેવાની ડાયરેક્ટ. બરોબર. બ્લેક લાઈન કરીએ એટલે તમને સમજી જવાનું કે 2 કન્ડિશનમાં કઈ રીતે છે. જો કાં તો આપણને E અહીંયા છે. જો પહેલી કન્ડિશન થઈ ગઈ, એક તો એકી સંખ્યાવાળો માળ અને ફ્લેટ Qમાં છે. અને બીજી કન્ડિશન શું, કે અહીંયા E આવી ગયો. હવે એમ કીધું છે કે RT ના પૂર્વમાં રહે છે. જો ફરીથી આપણે દિશાવાળો યુઝ કરીશું કે આ બાજુ પૂર્વ હોય, આ બાજુ પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. હવે જ્યારે પણ એમ કીધું હોય ને કે RT ના પૂર્વમાં, તો એનો મતલબ એમ થયો કે અહીંયા T રહેતો હોય ને તો અહીંયા જ R રહેતો હોય છે. એવી રીતે નહીં થાય કે અહીંયા T રહેતો હોય અહીંયા R રહે, એવી રીતે નહીં થાય. તો આ તો કઈ દિશા થઈ ગઈ? આપણે શું કહેવાય, દક્ષિણ પૂર્વ દિશા થઈ ગઈ. કેમ કે જે ક્રોસમાં હોય તો એ દક્ષિણ પૂર્વ દિશા થઈ જાય. અને આપણને એમ કીધું છે કે R T ના પૂર્વમાં રહે છે. તો T અહીંયા હોય તો પૂર્વ દિશા આ બાજુ છે, તો R અહીંયા. એનો મતલબ કે જે બંને છે એક જ માળ ઉપર રહેતા હશે. એટલે આ આપણી એક કન્ડિશન થઈ ગઈ. આપણે કન્ડિશન નોટ કરીએ આગળ. જેટલું આપણને પરફેક્ટ ડેટા આપેલો હોય ને એટલું આપણે આમાં મૂકીશું. અને જે ના મેચ થતું હોય, કેમ કે અહીંયા T અહીંયા પણ આવી શકે, અહીંયા પણ આવી શકે, બરોબર. અહીંયા પણ આવી શકે, આવી રીતે પણ હોઈ શકે. એટલે કે આપણે 4 કન્ડિશન બનાવી ના પડે, એટલે આપણે અલગથી નોટ કરી લીધું. W અને U એક જ માળ પર રહેતા નથી. ચલો એ આપણે યાદ રાખી લઈશું કે W અને U અહીંયા લખી નાખીએ કે એક માળ ઉપર રહેતા નથી. આગળ જોઈએ. Y U ના ફ્લેટની તરત નીચે રહે છે. U નો ફ્લેટ કયો છે? અહીંયા જ્યારે આવું આપેલું હોય ને U ના ફ્લેટની તરત નીચે, તો Y જો એક બોક્સ બનાવી દઉં. અહીંયા Y છે
તો વાય યુના ફ્લેટની તરત નીચે રહે છે, બરોબર. તો ધારો કે આપણે અહીંયા યુ હોય તો અહીંયા વાય રહેશે, એવી રીતે આપણે આવશે. ચલો હવે આપણે આટલી કન્ડિશન મૂકીશું કે ડબલ્યુ અને યુ એક માળ ઉપર નથી અને ટી અને આર. હવે અહીંયાથી બીજું એક ખબર પડે કે વાય યુના તરફથી નીચે, આપણે આવી રીતે લખી નાખીએ. મેં તમને શીખવાડેલું કે જ્યારે પણ આવવું હોય ત્યારે આપણે આવી કન્ડિશન આવી રીતે નોટ કરવાની કે તરત નીચે છે, એટલે આપણે ખબર પડે. હવે પહેલી વાર તો આપણે ટી અહીંયા લઈએ અને અહીંયા લઈએ આર, તો હવે યુ અહીંયા લઈએ તો ક્યાંય વાય આવે નહીં. બીજે તો ક્યાંય યુ અહીંયા લઈએ તો વાય તો નીચે જગ્યા છે જ નહીં. એટલે પહેલી કન્ડિશનમાં આપણે ટી અને આર છે એ અહીંયા જ લેવાનું થશે. આ બધું મનમાં વિચારવાનું, હું તમને સમજાવવા માટે આવી રીતે તમને કરાવું છું, બરોબર. હવે અહીંયા યુ લઈએ તો અહીંયા વાય થઈ જાય. અને બીજું શું કીધું છે કે ડબલ્યુ અને યુ એક માળ ઉપર રહેતા નથી, તો આપણે બાકી રહ્યો ડબલ્યુ. આપણો ડાયરેક્ટ જવાબ આવી ગયો. હવે આગળ બીજી ખોટી નથી, કેમ ખોટી નથી કન્ડિશન એ આપણે જોઈએ કે આગળમાં અહીંયા કેમ નથી થતું, ક્યાં અટકે છે, બરોબર. હવે ટી અને આર તો આપણે પહેલી વાર અહીંયા લઈએ અહીંયા, અને યુ અને વાય, પછી ડબલ્યુ અને યુ, ડબલ્યુ અહીંયા આવી ગયો, બરોબર. કેમ કે એક જ જગ્યા આપણે વધી અહીંયા ડબલ્યુ, તો યુ અને ડબલ્યુ છે એક માળ ઉપર થઈ ગયા, તો એ પણ આપણી કન્ડિશન ખોટી પડી ગઈ. બીજું આગળ કે આપણે અહીંયા ટી અને આર લઈએ તો ક્યાંય યુ અને વાયની જગ્યા છે જ નહીં, કે વાય આપણે તરત નીચે લેવાનો છે. તો આ જે છે આપણો સાચી પઝલ થઈ ગઈ છે, બરોબર. ચલો નેક્સ્ટ જોઈએ. પી થી ડબલ્યુ સુધી લોકો ઉત્તર તરફ નજર કરીને એક પંક્તિમાં બેઠા છે. પંક્તિ એટલે એક લાઇનમાં બેઠા છે, બરોબર. કેટલા છે? પી ક્યુ આર એસ ટી યુ વી અને ડબલ્યુ, 3 3 6 8 લોકો છે, બરોબર. એસના ડાબી બાજુ 4 લોકો બેઠા છે. તો આપણને એસની ખબર પડી ગઈ કે એસની ડાબી બાજુ છે આપણે કેટલા 4 જ બેસાડવાના છે. ટોટલ આપણે 8 વ્યક્તિ છે અને બધા ઉત્તર તરફ જ નજર કરીને બેઠા છે. તો આપણે પહેલા 8 વ્યક્તિ આમ લઈ લેશું. આ થઈ ગયા આપણા 8 વ્યક્તિ. હવે એસની ડાબી બાજુ ખાલી 4 જ બેઠા છે, તો એસ ઉપર જોઈ રહ્યો હોય, બરોબર. બધા ઉત્તર દિશામાં જોઈ રહ્યા છે. આપણે અહીંયા એસ લઈએ તો ડાબી બાજુ કેટલા 4 લેવાના છે. તો એનો મતલબ શું થયો કે આપણે અહીંયાથી લઈએ 1 2 3 અને 4, અહીંયા આપણો એસ ફિક્સ થઈ ગયો. અહીંયા આપણો એસ ફિક્સ થઈ ગયો, બરોબર. જો ડાબી બાજુ ખાલી 4 વ્યક્તિ આવી ગયા છે. આપણે બે કન્ડિશન એક લાઇનમાં લઈ લેવાની છે. આગળ કંઈ આવશે તો એમાં આપણે એડ કરી દઈશું, બરોબર. વી આરના તરફ ડાબી બાજુ બેઠો છે. હવે એ આપણે આમાં ક્યાંય ફિટ થતું નથી, તો એ આપણે લખી લઈશું કે આર છે એની તરફ ડાબી બાજુ વી છે અને તેમાંથી કોઈ પણ એસની બાજુમાં નથી બેઠા. તો એસની બાજુમાં એસ તો આપણે ફિક્સ છે, તો અહીંયા પણ વી અને આર એક પણ નહીં આવે અને અહીંયા પણ વી અને આર નહીં આવે. પછી ક્યુ ટીના તરફ જમણી બાજુ બેઠો છે, એની પણ આપણને ખબર નથી. તો ટી છે એની તરફ જમણી બાજુ ક્યુ છે, તો આ થઈ ગયું એની તરફ જમણી બાજુ ક્યુ. ડબલ્યુ યુના બાજુમાં બેઠો છે, ડબલ્યુ હોય એની બાજુમાં યુ બેઠો છે. ટી અને એસ વચ્ચે 3 લોકો બેઠા છે, એ પણ આપણને નથી ખબર. તો ટી અને એસ વચ્ચે 3 લોકો બેઠા છે અને યુ અને વી વચ્ચે 2 લોકો બેઠા છે. આ થઈ ગઈ આપણી કન્ડિશન, બધી નોટ થઈ ગઈ. ચલો હવે કઈ રીતે મૂકવાનું મેં, જો આપણને એસ તો મળી ગયો છે, તો એસનું કંઈ દેખાય છે આપણને એસ હોય એવું? તો હા, તો અહીંયા દેખાય છે કે એસ અને ટી વચ્ચે 3 લોકો છે. જો આ બાજુ તો 1 અને 2 અને 3 છોડીને અહીંયા તો કોઈ બેસાડી ના શકીએ આપણે. તો એનો મતલબ શું થયો કે ટી જે છે આ બાજુ આપણે 3 છોડીને ટી, 1 2 અને 3 છોડીને ટી આવી ગયો. તો બંનેમાં હજી તો સરખું જ ચાલુ જાય છે.
પછી ટી વાળું મળી ગયું તો ટી ની જમણી બાજુ તરત ક્યુ બેસાડવાનું છે, તો અહીંયા તરત આપણે ક્યુ બેસાડી દીધો. હવે બીજું આપણે હવે આ કન્ડિશન લઈશું. કેમ કે જોડીમાં છે અને આપણી પાસે જોડી કઈ વધી, અહીંયા એક વધી છે, અહીંયા અથવા અહીંયા, બરોબર. તો હવે આર ની તરત ડાબી બાજુ વી બેઠો છે. અહીંયા તો આપણે આર આવશે નહીં, કેમ કે અહીંયા તો આપણે ના પાડેલ છે કે વી અને આર નહીં આવે. તો અહીંયા તો આપણે બેસાડી ના શકીએ, કેમ કે આપણે બે જગ્યા ખાલી હોય એવી આપણે જગ્યા જોઈએ છે. અહીંયા આપણે આર લઈએ તો અહીંયા વી મૂકવો પડે, પણ અહીંયા તો આપણે ના પાડી છે કે અહીંયા વી નહીં આવે, તો ત્યાં પણ આપણે આર નહીં આવે. તો એનો મતલબ શું થયો કે આપણો આર અહીંયા ફિક્સ થઈ ગયો અને એની બાજુમાં વી આપણો અહીંયા આવી ગયો. પછી વી આવી ગયો તો યુ અને વી વચ્ચે બે લોકો બેઠા છે, તો આ એક અહીંયા, એક આ એસ બેઠો છે, અહીંયા આપણે યુ આવી ગયો, તો આ પણ આપણી કન્ડિશન થઈ ગઈ. અને ડબલ્યુ અને યુ બાજુમાં છે, તો અહીંયા યુ છે, આ બાજુ તો આપણે એસ બેઠો જ છે અને બાજુમાં બેસાડો ડબલ્યુ, તો અહીંયા આપણો ડબલ્યુ. હવે બાકી કોણ રહ્યું? તો બાકી રહ્યો છે પી, તો એ પી અહીંયા આવી ગયો. તો જો એક લાઈનમાં જ આપણે પઝલ સોલ્વ થઈ ગઈ, બરોબર. આ છે આપણો ફાઇનલ આન્સર. ચલો હવે આ જે છે થોડી ટફ છે, એટલે આપણે પહેલા અહીંયા કન્ડિશન નોટ કરશું અને નીચે આપણે બનાવશું પઝલ, બરોબર. 6 વ્યક્તિઓ છે, ગોળ ટેબલની આસપાસ બેઠા છે અને કેન્દ્ર તરફ મોટું કરીને બેઠા છે, બરોબર. તેમને આટલા મતલબ 6 નો અલગ અલગ પશુઓ ગમે છે. હવે આપણને શું કીધું છે કે એમ છે એ વ્યક્તિની ડાબી બાજુ બેસે છે કે જેને બકરી ગમે છે ને એની સામે બેઠો છે. જુઓ એનો મતલબ શું થયો, અહીંયા કહેવા શું માંગે છે, હું તમને સર્કલ બનાવીને કહું છું. આપણે સોલ્વ તો કઈ રીતે કરવાની છે, મેં તમને શું કીધેલું, લાઈન બનાવીને જ કીધેલું છે. કેટલા 6 વ્યક્તિઓ છે, આ થઈ ગયા આપણે 6 વ્યક્તિ. અહીંયા શું કીધું છે, એમ એ વ્યક્તિની ડાબી બાજુ બીજો બેસે છે કે જેને બકરી ગમે છે ને એની સામે બેસે છે. એનો મતલબ શું થયો, ધારો કે અહીંયા બકરી જેને ગમે છે એ બેઠો છે, એની સામે કોણ બેઠો છે, આ બેઠો છે, એની ડાબી બાજુ બીજું કોણ, અહીંયા, એટલે શું થયું, કોણ બેઠું છે, એમ. તો અહીંયા આપણો એમ આવી જશે. આવી રીતે આપણે કન્ડિશન આપેલી છે. આ ખાલી મેં તમને કન્ડિશન શું આપેલી છે ને એ માટે સર્કલ બનાવીને કીધું છે. ચલો આપણે તો એક લાઈનમાં જ બનાવવાનું છે. પહેલા તો આપણે લાઈન બનાવી નાખીએ. કેટલા 6 વ્યક્તિઓ છે, બરોબર. અમે તમને કીધેલું કે જ્યારે પણ આવું હોય ને કે સામે કોણ બેઠું છે એ જોવું હોય તો પહેલી વસ્તુ કે સંખ્યા, જે માણસોની સંખ્યા હોય ને એ બેકી સંખ્યા હોવી જોઈએ, તો જ એકબીજાની સામે બેસે. તમે જુઓ અહીંયા 5 વ્યક્તિ બેઠા હોય તો 5મો તો અહીંયા છે, તો આની સામે કોણ બેઠું છે એ તો ખબર ના પડે ને આપણને, કેમ કે આ તો બધા એક સરખા અંતરે બેઠેલા હોય, બરોબર. આવી રીતે રાઉન્ડ હોય તો બધા એક સરખા અંતરે બેઠા હોય, તો આવી રીતે બેઠું હોય આપણને ક્યાં ખબર પડે કે કોણ સામે બેઠું છે. એના મતલબ કે આપણે શું થયું, જ્યારે પણ બેકી સંખ્યામાં માણસોની સંખ્યા હોય ને ત્યારે સામે વ્યક્તિ બેઠેલો છે કે નહીં એ આપણને ખબર પડી જશે. હવે 6 વ્યક્તિ હોય ને આપણે શું કરવાનું, એના ભાગ્યા 2 કરી નાખવાનો અને 1 ઓછો, એટલે આપણે કેટલા આવે, 6/2 એટલે 3 અને 2 આપણો જવાબ, બરોબર. તો જે સામે બેઠા હોય ને એમની વચ્ચે 2 વ્યક્તિઓ આવશે. ચલો આપણે 6 વ્યક્તિ બની ગયા છે. જેને બકરી ગમે છે ને આપણે રાઉન્ડમાં તો આપણે ક્યાંય ગમે ત્યાં મૂકી શકીએ. ધારો કે આપણે અહીંયા બકરી ગમે છે, બરોબર. આ વ્યક્તિને ગમે ત્યાં લઈ શકો, એવું નહીં કે ત્યાં જ લેવું, અહીંયા લ્યો, બરોબર. એની સામે બેઠો હોય તો આપણે હમણાં શું કીધું કે 6 વ્યક્તિઓ છે, તો 6/2 એટલે કેટલા, 3 ને 1 માઇનસ કરવાનું, એટલે 2 વ્યક્તિઓ બેસે એની સામે બેઠો હોય. તો આ વ્યક્તિ છે ને એ જેને બકરી ગમે છે એની સામે બેઠો હશે. જો બંને બાજુથી તમે જુઓ તો વચ્ચે 2 વ્યક્તિ આવી ગયા, અહીંયા આ 2,
અહીંયા આ 2. હવે એની ડાબી બાજુ બીજો છે. હવે આ તો આપણને અહીંયા મળી ગયો બકરીની સામે, જેને બકરી ગમે છે એની સામે બેઠો, અને એની ડાબી બાજુ બીજો. તો એની ડાબી બાજુ એટલે આ બાજુ થઈ. તો જ્યારે પણ આપણે ડાબી બાજુ લેવાની થાય ત્યારે પાછું અહીંયા આવી જવાનું. એટલે આ પહેલો છે અને આ બીજો. એટલે ત્યાં આપણો ફિક્સ થઈ ગયું કે આપણે અહીંયા જ આવશે. બરોબર, અહીંયા આપણો એમ આવશે. આપણે 2 કન્ડિશન ધારીને ચાલીએ કે અહીંયા બકરી છે અને અહીંયા એમ છે. હવે આગળ શું કીધું છે? જે બકરી પસંદ કરે છે અને ગાય પસંદ કરે છે તેમની વચ્ચે એક વ્યક્તિ બેસે છે. હવે આપણને ખબર નથી કે એક વ્યક્તિ બેસાડીએ તો આ બાજુ પણ એક બને, અહીંયા ગાય આવી શકે. બરોબર, કેમ કે અહીંયા એક વ્યક્તિ વચ્ચે બેઠો છે. જો આ વ્યક્તિ એક વચ્ચે બેઠો છે, અહીંયા ગાય આવી શકે. તો એમ તો આ બાજુ પણ આવી શકે. તો આપણે વધારે કન્ડિશન ના બને એના માટે આપણે એ લખી લઈએ કે બકરી અને ગાય છે એમની વચ્ચે એક વ્યક્તિ છે. એન પી ની તરત ડાબી બાજુ બેસે છે. પી હોય તરત ડાબી બાજુ એટલે આ બાજુ આપણે એન થઈ ગયો, જેમાંથી કોઈ પણ બકરી અથવા ગાય પસંદ કરતું નથી. અહીંયા આપણે રાઉન્ડ મારી દઈએ કે ગાય અને બકરી એન અથવા પી ને નહીં આવે ભાગમાં. ઓ ને ન તો ગાય પસંદ છે ના તો બકરી છે. બરોબર, તો અહીંયા આપણે ઓ મારી દઈએ કે બકરી જે છે અને ગાય છે એમાં ઓ નહીં હોય, કે ઓ ને બકરી અથવા ગાય પસંદ નથી. આ બધું ઓછામાં લખવાનું હું ટ્રાય કરું છું, બાકી તો તમે આમ પણ લખી શકો. ઓ ને બકરી નથી ગમતી અને ગાય પણ નથી ગમતી, આમ પણ લખી શકો. પણ આપણે ખોટી ગધા મજૂરી નહીં કરવાની. આર એ વ્યક્તિની જમણી બાજુ બીજા સ્થાને બેસે છે જે કૂતરો પસંદ કરે છે. તો અહીંયા કૂતરાવાળો હોય તો જમણી બાજુ એટલે આ બાજુ બીજો વ્યક્તિ. તો અહીંયા એક છોડી અને આર આપણો બીજો વ્યક્તિ થઈ ગયો. જેને ઘોડો પસંદ છે તે આરની બાજુમાં બેસતું નથી. આર હશે એની બાજુમાં ક્યાંય ઘોડો નહીં હોય. પી અને ઓમાંથી કોઈને પણ બળદ પસંદ નથી અને પી ને બિલાડી પસંદ નથી. તો પી ને બિલાડી પસંદ નથી, ઓ ને બળદ પસંદ નથી અને પી ને પણ બળદ પસંદ નથી. બરોબર, આ થઈ ગઈ આપણી આટલી કન્ડિશન. ચલો હવે એ બધી કન્ડિશનો આપણે અહીંયા ટ્રાય કરીશું. ક્યાંથી સ્ટાર્ટ કરીશું પહેલા એ જોઈ લઈએ. પી એન આર ઘોડો બકરી. આપણને બકરીની ખબર છે કે બકરી અને ગાય વચ્ચે એક છે. બરોબર, આ કન્ડિશનથી આપણે લઈએ, કેમ કે આપણને બકરી એક મળી ગઈ છે. તો બકરી અને ગાય વચ્ચે એક, તો એક આ બાજુ લઈ લઈએ આપણે અને એક જમણી બાજુ લઈ લઈએ કે અહીંયા ગાયવાળો બેઠો છે. હવે આગળ શું કીધું છે કે એન અને પી ને ન તો બકરી કે ન તો ગાય ગમે છે. તો અહીંયા આપણે ઉપરની કન્ડિશન જોઈએ તો અહીંયા ગાય આવી, અહીંયા પી અને એન એકય નહીં આવે. અહીંયા પણ ગાય આવી ગઈ તો ત્યાં પી અને એન નહીં આવે. બરોબર, પછી જોઈએ હા આજ આપણે લઈએ કે પી ની તરત ડાબી બાજુ એન છે. હા અહીંયા તો પી આપણે નથી, તો પી અહીંયા પણ હોઈ શકે. તો અહીંયા આપણે એન મૂકી શકીએ. બરોબર, પી અહીંયા લઈએ તો તરત આપણે ડાબી બાજુ એન મૂકવાનો છે. તો આપણે અહીંયા એન લઈ શકીએ, તો કે હા બને છે. પછી બીજું ક્યાંય બને છે એ જોઈ લઈએ. પી અહીંયા લઈએ તો એન અહીંયા આવે. તો ઉપરનામાં હજી બે પી ને પણ બકરી પસંદ નથી. જો અહીંયા તો પી અહીંયા પણ નહીં આવે. તો એનો મતલબ શું થયો આપણને કે પી આપણો અહીંયા ફિક્સ થઈ ગયો અને અહીંયા આપણો એન આવી ગયો.
કેમ કે અહીંયા પણ પી અને એન નથી અને નીચેનામાં પણ અહીંયા પી અને એન નથી, બરોબર. તો અહીંયા આપણે હજી બે કન્ડિશન બનશે, કેમ કે પી અને એન અહીંયા પણ આવી શકે અને પી અહીંયા તો એન અહીંયા આવી શકે. તો પહેલાં આપણે ઉપરનામાં જોઈ લઈએ કે એના આન્સર આવી જાય તો આપણે આગળ વધારે શું કહેવાય માથાકૂટ કરવી નહીં. ચલો પી એન ફિક્સ થઈ ગયા. અહીંયા તો આપણો એમ હતો જ તે, બરોબર. પી એન બકરી ગાય. હવે એમ કીધું છે કે કૂતરો છે એની એક છોડીને જમણી બાજુ આર છે. આર અહીંયા આવી શકે, આર અહીંયા આવી શકે ને, કેમ કે અહીંયા તો આપણે જે પશુને જ મૂક્યું છે, આપણે વ્યક્તિ કોઈ મૂક્યો નથી, બરોબર. પછી આર અહીંયા આવી શકે, હા આવી શકે. આર અહીંયા પણ આવી શકે. ચલો આર માટે 3 જગ્યા થાય. સોરી, આર અહીંયા તો નહીં આવે કેમ કે આપણે અહીંયા કૂતરો ના લઈ શકીએ. પછી આગળ જોઈએ બીજું કઈ બાકી રહે છે. જે ઓ અને બકરી અને ગાય પસંદ નથી, ઓ અને બળદ પસંદ નથી. વધારે કન્ડિશન લેવી જ પડશે, બાકી નહીં ભેગું થાય. ચલો આપણે એક અહીંયા બનાવી નાખીએ. 1 2 3 4 5 અને 6. અહીંયા તો આપણે બકરી મળી જ ગઈ છે, બરોબર. અને ઉપરનામાં 2 બને છે, નીચેનામાં જોઈ લઈએ આપણે, નીચેનામાં પણ 2 બને છે. તો નીચે આપણે કઈ રીતે બનાવ્યું છે, આવી રીતે બનાવેલું છે. અને ઉપર કઈ રીતે બનાવેલું છે, અહીંયા આપણો એમ મળી ગયો છે, અહીંયા આપણો એન મળી ગયો છે, અહીંયા પી મળી ગયો છે, અહીંયા ગાય, આટલું ઉપર ફિક્સ થઈ ગયું છે. ચલો હવે એને અહીંયા આપણે પી એકવાર અહીંયા લઈ લઈએ અને એન અહીંયા આવશે. તો આપણે અહીંયા પી અહીંયા લઈએ અને એન અહીંયા મૂકીએ. હવે કૂતરો આર માટે નીચે, સોરી આ પઝલ થોડીક ટફ છે, પીએસઆઈમાં કદાચ પૂછાય આવી, બાકી જે છે એસબીઆઈ પીઓ લેવલની પઝલ છે, એસબીઆઈ પીઓ પ્રીની પઝલ છે, એટલે પીએસઆઈ માટે એટલે મેં મૂકેલી, બરોબર. હવે આગળ કન્ડિશન લઈએ. આરની બાજુમાં ઘોડો નથી, ક્યાંય બાકી નથી રહેતું ને. પી અને ઓમાંથી કોઈને પણ બળદ પસંદ નથી, પી ને બિલાડી પસંદ નથી. એક કન્ડિશન છેલ્લી આવી ગઈ છે. ચલો 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 કૂતરો આટલું નીચે લઈ લઈએ. પી એન અહીંયા આપણો એમ મળી ગયો છે, ફિક્સ છે. આર માટે કઈ જગ્યા બાકી છે, આર માટે અહીંયા આવી શકે, આર અહીંયા આવી શકે, આર અહીંયા આવી શકે, બરોબર. સૌથી પહેલા ઉપરથી સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા તો આપણે પીએન મળી ગયો. હવે બાકી કેટલા છે વ્યક્તિ, MNO PQR, MNO PQR, PMN આવી ગયા છે, PMN OQR બાકી છે, બરોબર. અહીંયા આપણે કૂતરો લઈએ તો એક છોડીને અહીંયા આપણે આર લેવો પડશે. પછી અહીંયા પીએન નહીં આવે. બીજું કોઈ બકરી પસંદ ના હોય એવું છે,
ઓ ને પણ બકરી પસંદ નથી, તો અહીંયા ઓ નહીં આવે, તો આપણે ઓ અહીંયા લેવો પડે. અને ઓ ને ગાય પણ પસંદ નથી, તો જે પહેલી કન્ડિશન છે આપણે કેન્સલ થઈ જશે. બરોબર, કેમ કે જો અહીંયા આપણે ઓ માટે કઈ જગ્યા વધી, આપણે કૂતરો અહીંયા લીધો અને આર અહીંયા લીધો. ઓ માટે કઈ જગ્યા વધી, અહીંયા પી આવી ગયો, અહીંયા એમ, અહીંયા એન અને અહીંયા આર. અહીંયા ઓ ના આવે, કેમ કે અહીંયા આપણને કીધેલું છે કે ઓ ને બકરી અથવા ગાય પસંદ નથી. અહીંયા પણ આપણે ઓ નહીં આવે, એટલે એ રીતે આપણે પહેલી કન્ડિશન છે એ આપણે કેન્સલ થઈ ગઈ. બરોબર, તો કૂતરો જે છે એ પી ઉપર નહીં આવે. પછી બીજી જગ્યા અહીંયા બાકી છે, અહીંયા આપણે કૂતરો મૂકીએ તો એક છોડીને અહીંયા આર આપણે નથી આવતો, તો ત્યાં પણ કૂતરો નહીં આવે. હવે અહીંયા લઈએ આપણે, અહીંયા તો પણ જમણી બાજુ આ એક છોડીને અહીંયા આર ના આવે, તો અહીંયા આપણે કૂતરો મૂકીએ, પછી એક છોડીને અહીંયા આપણે આર મૂકીએ. બરોબર, હવે બાકી કઈ રહી એક જ જગ્યા. હવે ઓ ને આપણે બકરી અથવા ગાય પસંદ નથી, તો અહીંયા આપણો ઓ આવી જશે, કેમ કે અહીંયા તો ઓ નહીં આવે. પછી કોણ બાકી રહ્યું, ક્યુ બાકી છે, તો અહીંયા આપણો ક્યુ. હવે બીજું શું કીધું છે કે આરની બાજુમાં ઘોડો નહીં આવે, તો અહીંયા ક્યાંય ઘોડો નહીં આવે, તો અહીંયા આપણો ઘોડો આવશે. હવે ઓ ને બળદ પસંદ નથી, તો બળદ છે એ અહીંયા આવી જશે. બરોબર, અને એક બાકી રહે છે, કોણ બાકી રહે છે, બિલાડી. અહીંયા બિલાડી. તો જો હવે આપણે બધી કન્ડિશન આમાં આવી ગઈ. પી ને બળદ નથી પસંદ, તો આ પણ આપણું ખોટું થઈ ગયું. સોરી, થોડી ટ્રિકી પઝલ છે. ક્યાંથી આપણે લીધું હતું, અહીંયા આપણે કૂતરાની જગ્યા અહીં ફાઇનલ થઈ ગઈ, પછી અહીંયા આર આવ્યું. બરોબર, અહીંયા ઓ. હવે ઓ આપણો ફાઇનલ થઈ ગયો. ઓ ને બકરી કે ગાય પસંદ નથી, તો એક જ વધ્યું છે કે અહીંયા બિલાડી આવશે. બિલાડી. પછી આરની બાજુમાં ક્યાંય ઘોડો નથી, તો અહીંયા આપણો ઘોડો. અને અહીંયા બળદ લઈએ તો પી ને તો આપણે બળદ પસંદ નથી, તો ઉપરની કન્ડિશનમાં ક્યાંય આપણે બંધ બેસતું નથી પઝલમાં. બરોબર, તો પહેલી છે એ કન્ડિશન ખોટી. હવે બીજીમાં આપણે ટ્રાય કરશું. ચલો, અહીંયા પી અને એન ફિક્સ થઈ ગયા છે. પહેલી તો આપણે ખોટી જ થઈ ગઈ, એમાં ક્યાંય આપણે બેસશે નહીં. હવે આગળ જોઈએ, આરની જગ્યા કઈ રહી, આર અહીંયા લઈએ. સોરી, અહીંયા બકરી અને ગાય આવી ગઈ છે. અહીંયા આપણે આર લઈએ તો અહીંયા ડાબી બાજુ એક છોડીને કૂતરો, અહીંયા કૂતરો આવી શકે. બરોબર, ચલો ત્યાં આવી શકે. આ ખાલી હું તમને એક્સપ્લેન. અહીંયા આપણે આર લઈએ તો અહીંયા કૂતરો આવી શકે હજી, તો આર ત્યાં પણ આવી શકે. અહીંયા આપણે આર લઈએ તો અહીંયા તો કૂતરો નહીં આવે. બરોબર, તો આરની કેટલી જગ્યા બની, આર અથવા અહીંયા બે પણ કોઈ પણ જગ્યાએ આવી શકે. પહેલીમાં તો આપણે ઉપર બધી કન્ડિશન મૂકી દીધી, એટલે આપણે ઉપર આ જોવાની જરૂર નથી, કેમ કે આપણે બધી જગ્યાએ મૂકીને જોઈ લીધું. હવે આ જે નીચેની કન્ડિશન છે એમાં જે આપણે બે બને છે, તો આપણે ઉપરની એક ચેક નાખીએ. એકવાર આપણે આર અહીંયા લઈએ, અહીંયા આપણે કૂતરો લઈએ. બરોબર, ખાલી હિટ એન્ડ ટ્રાય કરું છું કે જે ત્યાં નહીં બને તો આપણે આર અહીંયા લઈને બનાવીશું, ટ્રાય કરીશું. એકવાર છે ને આપણે બધી પીને ના તો ગાય, ના બકરી, ના બિલાડી અને ના તો બળદ. બરોબર, પી ને 4 પશુ નથી ગમતા, તો પી માટે કોણ બાકી રહ્યું, બકરી, ગાય, બળદ, બિલાડી.
કૂતરો અને ઘોડો. ચલો, હા, આર ની બાજુમાં આપણે એમ કીધું છે કે ઘોડો બેસતો નથી. તો પી માટે તો આપણે અહીંયા બે જ વ્યક્તિ રહ્યા, કેમ કે એમને ચાર તો ગમતા જ નથી. જો આ બધા મેં છે ને એક કરી લીધું કે અહીંયા પણ પી ને ગાય અથવા બકરી નથી ગમતી, અહીંયા બિલાડી કે બળદ નથી ગમતો. તો પી ને આ ચાર તો ગમતા જ નથી. તો બીજું વધ્યું કોણ? કાં તો કૂતરો અને કાં તો ઘોડો. કૂતરો તો આપણે અહીંયા મૂકેલો છે, તો પી માટે બીજો કોણ? ઘોડો અહીંયા આવશે. પણ આપણને એમ કીધું છે કે આર ની બાજુમાં ઘોડો નથી, તો આ જે કન્ડિશન છે આપણી ઓટોમેટિક કેન્સલ થઈ જશે. બરોબર. ચલો, આપણે આર અહીંયા નહીં આવે કે અહીંયા કૂતરો નહીં આવે. અમે શું કીધું કે ત્યાં આર નહીં આવે, તો આપણે આર અહીંયા લઈશું. આર અહીંયા લીધું તો અહીંયા આવશે કૂતરો. તો ચલો, પી માટે તો કાં તો ઘોડો અથવા કૂતરો હોવો જોઈએ. તો અહીંયા આપણે કૂતરો આવી ગયો. આ કન્ડિશન મેં લીધી કે કૂતરો છે એની જમણી બાજુ એક છોડીને આર છે. પછી આગળ શું કીધું છે? આરની બાજુમાં ક્યાંય ઘોડો નહીં હોય, તો અહીંયા પણ ઘોડો નહીં આવે અને અહીંયા પણ નહીં આવે. અને અહીંયા તો આપણે ગાય આવી ગઈ છે, તો ઘોડો માટે જગ્યા કઈ વધી? આ વધી. બરોબર. હવે બકરી અને ગાય વચ્ચે એક છે, તો આવી ગઈ છે. બાકી કોણ રહ્યું? પી ક્યુ આર એમ એન ઓ બાકી છે. ચલો, ઓ ને તો ના તો બકરી ના તો ગાય પસંદ છે, તો અહીંયા તો ઓ નહીં આવે. અહીંયા આપણે ઓ આવી ગયો, ફિક્સ થઈ ગયું. અને બાકી રહ્યો ક્યુ, એ અહીંયા આવી ગયો. હવે ઓ ને બળદ પસંદ નથી, તો બળદ અહીંયા નહીં આવે, તો અહીંયા આપણો બળદ આવશે. બરોબર. હવે એમ નથી ક્યાંય લખેલું ને કે એમને બળદ પસંદ નથી, તો ના, એવું તો ક્યાંય આપણે કન્ડિશનમાં દેખાતું નથી. અહીંયા વધુ કોણ હજી? બળદ, બકરી, ગાય, ઘોડો, કૂતરો, બિલાડી વધી. અહીંયા આપણી બિલાડી. ચલો, રેડી. તો આ જે છે આપણો થઈ ગયો ફાઇનલ આન્સર. અમારે એક્સપ્લેન કરવાનું હતું ને એટલે વાર લાગી, બાકી આ પઝલ છે એ 4 મિનિટમાં થઈ શકે. કેમ કે આ બધી કન્ડિશન મેં જે પુટ કરીને રાખીને એ બધી મગજમાં કરવાનું હોય કે ભાઈ અહીંયા આ મૂકશું તો અહીંયા આમ થશે, કે 3-4 કન્ડિશન એક સાથે ભેગી કરીને માઇન્ડમાં ચલાવવાની. બરોબર. ચલો, એકવાર હજી પણ આપણે જોઈ લઈએ કે બધી કન્ડિશન આપણી ફિક્સ થાય છે કે નહીં. શું કીધું છે કે એમ એ વ્યક્તિની ડાબી બાજુ બીજો બેસે છે જેને બકરી ગમે છે. ચલો, તો બીજું આપણે વધારાનું કટ કરી દઈએ. બરોબર. એક બાકી કોણ રહી ગયો હજી? કૂતરો, બિલાડી, બકરી, ગાય, બળદ. શું કીધું છે કે એમ એ વ્યક્તિની ડાબી બાજુ બીજો બેસે છે જેને બકરી ગમે છે. તમારે એક્ઝામમાં આ રીતે કન્ફર્મ કરી લેવાનું. બરોબર. આપણને અહીંયા બકરી છે, એની સામે કોણ બેઠું છે? આ. તો એની ડાબી બાજુ બીજો છે એમ છે, તો એની ડાબી બાજુ આ, એટલે આ પહેલો અને આ બીજો. તો એમ છે, તો હા, એમ પહેલું લાઈન આપણી થઈ ગઈ. જે બકરી પસંદ કરે છે અને ગાય પસંદ કરે છે તેમની વચ્ચે એક છે. તો ચલો, આપણે અહીંયા જોઈએ. બીજું એક્સ્ટ્રા આપણે કાઢી નાખીએ. ચલો, શું કીધું? બકરી અને જે ગાય છે એમની વચ્ચે એક વ્યક્તિ છે. તો ચલો, અહીંયા બકરી છે અને અહીંયા ગાયવાળો, બંને વચ્ચે એક વ્યક્તિ છે. પછી શું કીધું છે કે એન પી ની તરત ડાબી બાજુ બેસે છે. અહીંયા પી છે, તરત ડાબી બાજુ એન. તો ચલો, એ પણ આપણું થઈ ગયું. જેમાંથી કોઈ પણ બકરી અથવા ગાય પસંદ કરતું નથી. તો જો આ બેમાં ક્યાંય ગાય અથવા બકરી નથી, તો એ પણ આપણે થઈ ગયું. પછી આપણે ક્યાં પહોંચ્યા? ઓ ને ન તો ગાય પસંદ છે ના તો બકરી. ઓ ને કોણ છે? બિલાડી છે, તો ન તો ગાય ન તો બકરી, એ પણ થઈ ગયું. આર એ વ્યક્તિની જમણી બાજુ બીજા સ્થાને બેસે છે જેને કૂતરો પસંદ છે. તો અહીંયા કૂતરો છે, એની જમણી બાજુ આ બાજુ,
એક છોડીને બીજો સ્થાન, એટલે આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન, તો ત્યાં આપણો આર આવી ગયો. તો એ પણ થઈ ગયું. જેને ઘોડો પસંદ છે તે આરની બાજુમાં બેસતો નથી. તો જો આરની બાજુમાં ક્યાંય ઘોડો બેસે છે? ના. ઘોડો ક્યાં છે? અહીંયા. તો એ પણ આપણું થઈ ગયું. પી અને ઓમાંથી કોઈને પણ બળદ પસંદ નથી. તો પીને તો આપણે કૂતરો આવી ગયું અને ઓ માટે બિલાડી છે. તો એ પણ થઈ ગયું. અને પીને બિલાડી પસંદ નથી. તો પીને તો કૂતરો પસંદ છે. તો એ પણ આપણી કન્ડિશન થઈ ગઈ. એટલે આ જે છે આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. બરાબર. બહુ શક્યતા ઓછી છે કે આવી પઝલ એક્ઝામમાં પૂછાય. પણ અત્યારે નવી પેપર સ્ટાઇલ છે, કંઈ નક્કી ના કરી શકાય કે પૂછાશે. આ જે છે સ્પેશિયલ પીએસઆઈ માટે જ હતી. કદાચ તમે જીપીએસસીની તૈયારી કરતા હોય ને તો આ પઝલ તમારે કામ લાગશે. તો ચલો, આજે આપણે કેટલી 4 પઝલ કરી છે. નેક્સ્ટ વિડીયોમાં આગળ જે બાકી છે, કયા 20 દિવસ કરીને 21, 22 અને 23, આટલી પઝલ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ.